चलो मित्रों, हमણાં આપણે સાર્થક વિશેની માહિતી લીધી। હવે એની અંદર બીજો એક શબ્દ છે। આમ તો અર્થસૂચકાંક અને સાર્થક અંક લગભગ શબ્દો સરખા જ છે, પણ અર્થસૂચકાંકમાં થોડો ફેરફાર છે। તો આપણે નવો પ્રશ્ન લઈએ છીએ, અર્થસૂચક અંક વિશે નોંધ લો। હવે અર્થનો મતલબ આપણને ખબર છે, અર્થ એટલે મીનિંગ। अर्थ એટલે શું કહેવાય? મીનિંગ। કોનો મીનિંગ? તો મિત્રો અહીંયા શૂન્યનો મીનિંગ કે છે, ઝીરો। શૂન્ય એટલે કે ઝીરોનો મીનિંગ। અહીંયા ઝીરોનો મીનિંગ ક્યારે કેવી રીતે ગણવો એના વિશેની વાત છે। કઈ સંખ્યાની વચ્ચે ઝીરો હોય તો એને ગણવું, કોની વચ્ચે ઝીરો ન હોય તો ન ગણવું, એના વિશેની માહિતી છે। તો મિત્રો એના માટે જુદા જુદા 5 નિયમો છે, એના ઉદાહરણ પણ આપેલા છે, અને બીજું એના કેટલાક સરવાળા બાદબાકીના માટે પણ આપણને અંદર નિયમો આપેલા છે। તો પહેલો નિયમ એવું કહે છે, બધા જ શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક અંક તરીકે ગણાય। તો મિત્રો આપણે એક ઉદાહરણ લઈએ, 285। આની અંદર કોઈ જગ્યાએ 0 છે તો ના। तो આવી સંખ્યામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો 0 ન હોય તો જેટલી પણ સંખ્યા હોય એટલી સંખ્યાને આપણે અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે। તો એ કેટલો કીધો? 285। તો આ દાખલાની અંદર અર્થસૂચક અંક કેટલા થાય? તો મિત્રો 3। બીજું ઉદાહરણ છે 25 સેન્ટીમીટર। ધારો કે કોઈ એક પદાર્થનું દળ કદ માપ્યું છે તો 25 સેન્ટીમીટર, તો એમાં મિત્રો કેટલું અર્થસૂચક અંક થાય? તો આની અંદર મિત્રો 2 અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે। આવા મિત્રો ઘણા બધા પ્રકારના ઉદાહરણો હોય। દાખલા તરીકે ઓલો હોય 1 2 3 4 5 6, તો શૂન્ય સિવાયના મેં 6 અંક લખ્યા, तो આની અંદર અર્થસૂચકાંક કેટલો ગણાય? તો 6। એટલે શૂન્ય સિવાયના બધા જ અંકોને આપણે અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે। આ પહેલો નિયમ। બીજો નિયમ એવો કે શૂન્ય સિવાયની અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક અંક નથી। મિત્રો નિયમ કરતા ઉદાહરણ આપણે ઝડપથી સમજીશું। આ નિયમનું ઉદાહરણ આવું છે 0.03। તો આપણે શું લખ્યું? શૂન્ય સિવાયની અંક કયો છે? અહીંયા 3। શૂન્ય સિવાયનો અંક આપણે કયો છે? આગળ 3। તો 3 ની આગળ દશાંશ ચિહ્ન પહેલા કે દશાંશ ચિહ્ન પછી જો શૂન્ય આવેલો હોય તો તે શૂન્યને આપણે અર્થસૂચક અંક તરીકે ગણતરીમાં લેતા નથી। ફરીથી કોઈ પણ અંક આપેલો હોય, દશાંશ ચિહ્ન પછી શૂન્ય હોય, એના પહેલા શૂન્ય હોય અને શૂન્યની પછી તરત જ અંક આવેલો હોય તો એકલા અંકને જ અર્થસૂચક અંક તરીકે ગણાય છે। શૂન્યને ગણતરીમાં લેવામાં આવતો નથી। બીજું ઉદાહરણ લખે છે મિત્રો 0.00052। तो शून्य सिवायનો પહેલો અંક કયો છે? 5। બીજો અંક 2। તો 52 પહેલા 4 0 છે, દશાંશ ચિહ્ન પહેલા પણ 0 છે, દશાંશ ચિહ્ન પછી 3 0 છે અને પછી 52 છે। તો ફક્ત સંખ્યા જેટલો જ અર્થસૂચક અંક ગણાય। કેટલો ગણાય? 2। ઉપર કેટલો ગણાશે? 1। તો નિયમ નંબર 2। ત્રીજો નિયમ જોઈ લો, 2 શૂન્ય સિવાયના અંકની વચ્ચે શૂન્ય આવેલો હોય તો તે શૂન્યને અર્થસૂચક અંક ગણાય। દાખલા તરીકે મેં લખ્યું છે કે ભાઈ 1.005। તો આપણે શું કીધું? જો આની આગળ 0 હોત, દાખલા તરીકે કહો 0.005, તો અર્થસૂચક અંક કેટલો ગણાય? 1। એટલે બધા કેવા છે? 0। પણ અહીંયા શું છે? અહીંયા 1 આપેલો છે, तो 1 પછી 0 છે પછી 5 છે, તો બે અંકની વચ્ચે જો શૂન્ય આવેલા હોય તે શૂન્યને અર્થસૂચકાંક તરીકે ગણાય। તો
તો 1.005 માં ટોટલ કેટલી સંખ્યા થઈ 4 એટલે મિત્રો શૂન્યને ક્યારે ગણતરીમાં લેવો કે ક્યારે ગણતરીમાં ન લેવો એને આપણે અર્ધસૂચક અંકના નિયમો તરીકે ઓળખાય છે તો 1.005 ની અંદર કેટલા સંખ્યા થાય તો 4 બીજું લખી દઈએ દાખલા તરીકે 0.00006 અહીંયા કોઈ જગ્યાએ દશાંશ ચિહ્ન નથી પણ શૂન્યની આગળ પાછળ શું છે અંક તો આ સમયે તેનો અર્ધસૂચક અંક ગણાય કેટલો થાય 1 2 3 4 5 6 તો આને કેટલા ગણાય 6 અંક તરીકે લખાય એટલે શૂન્યને ક્યારે ગણતરીમાં લેવો અને ક્યારે ન લેવો એ જે નિયમ જે છે એને આપણે અર્ધસૂચક અંક તરીકે ગણતરીમાં લઈ શકાય છે જેને આપણે અર્ધસૂચક અંકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે બરોબર આ ત્રણ નિયમો આપણી જોડે થયા મિત્રો ફરીથી જરા રિપીટ કરી લો આ ખાસ સમજવાનું છે પહેલો નિયમ એવું કહે છે કે બધા જ શૂન્ય સિવાયના અંકો તો શૂન્ય સિવાયના જેટલા પણ અંકો હોય એ બધા જ અંકોને આપણે અર્ધસૂચક અંક તરીકે ગણતરીમાં લેવામાં આવે છે આ પહેલો નિયમ આપણે આમાં ઉદાહરણ લખ્યું 285 સેન્ટીમીટર તો કેટલા અંક થયા 3 તો કેટલી સંખ્યા કહેવાય 3 તો 25 સેન્ટીમીટર કેટલા અંક થયા 2 તો કેટલો કહેવાય અંક 2 ધારો કે મેં અહીંયા લખ્યું 1 2 3 4 5 6 કેટલા અંક થાય ટોટલ 6 તો કેટલા ગણાય 6 બીજો નિયમ દશાંશ ચિહ્ન પહેલા કે દશાંશ ચિહ્ન પછી જો શૂન્ય હોય અને શૂન્ય પછી જો સંખ્યા હોય તો એવા શૂન્યને આપણે ગણતરીમાં લેતા નથી દાખલા તરીકે 0.03 એક જ આંકડો કહેવાય માટેનો અંક એક કહેવાય અહીંયા દશાંશ ચિહ્ન પહેલા 0 છે દશાંશ ચિહ્ન પછી 0 છે પછી અંક છે તો એકલા અંકને જ અર્ધસૂચક અંક તરીકે ગણાય છે કેટલા ગણાશે 2 ત્રીજો નિયમ લીધો મિત્રો બે શૂન્ય સિવાયના અંકની વચ્ચે જો શૂન્ય હોય તો તેને આપણે ગણતરીમાં લેવામાં આવે છે તો આપણે ઉદાહરણ લઈએ 1.005 એટલે 1 પોઈન્ટ તો ટોટલ કેટલા આંકડા થયા 4 ધારો કે 1 પછી 4 મીંડા અને પછી 6 ટોટલ કેટલા આંકડા થયા 6 તો ત્રણ નિયમ થયા હવે આપણે ચોથા નિયમની વાત કરીએ છીએ જો જમણી બાજુ દશાંશ ચિહ્ન આવેલું હોય અને ત્યાર પછી સંખ્યાની પાછળ જો શૂન્ય હોય તો તે અર્ધસૂચક અંક ગણી શકાય મિત્રો સંખ્યાની પહેલા શૂન્ય હોય તો ગણતરીમાં લેતા નથી પણ સંખ્યાની પછી જો જમણી બાજુ દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ કહેવાય મિત્રો આ કઈ બાજુ કહેવાય જમણી બાજુ અને આ બાજુ કઈ બાજુ કહેવાય ડાબી જમણી બાજુ કોઈ અંક હોય એની પાછળ જો શૂન્ય હોય તે બધા જ શૂન્યોને આપણે અર્ધસૂચક અંક તરીકે ગણતરીમાં લેવાય છે તો 0.2000 તો કેટલા થાય ટોટલ આંકડો 4 બીજો એક નિયમ છે પણ જો અંકની પાછળ શૂન્ય હોય તો તે શૂન્યને અર્ધસૂચક અંક તરીકે ગણાતો નથી દશાંશ ચિહ્ન ન હોવું જોઈએ તો મિત્રો જો અહીં કેટલા આંકડા છે 100 તો કેટલો કહેવાય 1 જ પણ જો અહીંયા દશાંશ ચિહ્ન પછી 0 હોય તો એ સમયે શૂન્યને અંક તરીકે ગણવામાં આવે છે છેલ્લો નિયમ છે જો કોઈ ચોક્કસ સંખ્યા હોય તો તે અર્ધસૂચક અંક અનંત ગણાય છે દાખલા તરીકે આપણે એવું કીધું 2 ઈંડા તો 2 ઈંડા એ ચોક્કસ છે તો એને આપણે અર્ધસૂચક અંક 1 ના કહેવાય પણ કેટલો કહેવાય અનંત કહેવાય 2 ઈંડા તો એની પાછળ અસંખ્ય તમે 0 લખાવી દો તો એવો જે સંખ્યા હોય એને આપણે અર્ધસૂચક અંકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ અર્ધસૂચક અંકના નિયમો એટલે શું તેની આપણે આ સમજૂતી આપી તો મિત્રો આટલા આ નિયમો જે છે એને તમે સ્ક્રીનશોટ પાડી દો અથવા લખી દો બરોબર તો તમને એક મિનિટ ટાઈમ આપું છું પછી આપણે આગળ એના સરવાળા અને બાદબાકીના નિયમની ચર્ચા કરીશું
ચલો આપણે આ નિયમના આધારે કેટલાક ઉદાહરણ લઈશું અને પછી આપણે એના સરવાળા બાદબાકીના નિયમો જરા જોઈએ. તો મિત્રો હું આ જરા કાઢી નાખું છું. હવે આ નિયમના આધારે કેટલાક આપણે ઉદાહરણ જોઈશું અને એ ઉદાહરણ પરથી તમે મને કહો કે ભાઈ આના અસૂચકાંક કેટલા કહી શકાય. આ મિત્રો પરીક્ષામાં પૂછાતું હોય છે, આપણે ખાસ તૈયાર કરવાનું રહેશે. તો કેટલાક ઉદાહરણ લખું છું. અર્થ સૂચક અંક જણાવો. ચલો પહેલું 0.3. ચલો 0.3 ની અંદર અર્થ સૂચકાંક કેટલો થશે? તો મિત્રો કયા નિયમનો ઉપયોગ થશે? બીજો નિયમ. દશાંશ ચિહ્ન પછી અથવા દશાંશ ચિહ્ન પહેલા જો શૂન્ય હોય અને શૂન્ય પછી જો કોઈ અંક હોય તો શૂન્યને ગણતરીમાં લેતા નથી. તો કેટલો અંક કહેવાય? ફક્ત એક જ. બીજો લખી દઈએ 2.5. તો શૂન્ય સિવાયની બધી જ અંકને અર્ધસૂચક અંક તરીકે ગણતરીમાં લેવાય. તો કેટલા અંક કહેવાય મિત્રો? 2. ચલો ત્રીજું લખીએ 2.08. મિત્રો બે સંખ્યાની વચ્ચે જો શૂન્ય આવેલો હોય તો એ શૂન્ય અર્ધસૂચક અંક તરીકે ગણાય. તો કેટલી કિંમત થઈ? 3. તો આપણે કેટલા લખી દઈએ? 3. 3.0008 આ પોઈન્ટ છે. તો જો દશાંશ ચિહ્ન પહેલા જો શૂન્ય હોય પછી શૂન્ય હોય તો ગણતરીમાં લેવામાં આવતો નથી. પણ દશાંશ ચિહ્ન પહેલા જો કોઈ અંક હોય અને પછી જો શૂન્ય હોય તે શૂન્યને આપણે ગણતરીમાં લઈશું. તો કેટલા અંક થયા? 1 2 3 4 5. તો કેટલા અંક લખી શકાય? 5. ચલો પાંચમું ઉદાહરણ લખી દઈએ. આ જ ઉદાહરણમાં થોડો ફેરફાર 0.0008. તો મિત્રો અહીંયા 3 હતો માટે 0 ગણતરીમાં લીધા. અહીંયા ફક્ત 0 છે. આ 0 છે પછી બી 0 છે તો આ 0 ને ગણતરીમાં લેતા નથી. તો કેટલો અંક કહેવાય? ફક્ત એક જ. ચલો છઠ્ઠું ઉદાહરણ લખી દઈએ આપણે 20.02. તો મિત્રો ટોટલ કેટલી સંખ્યા થશે? તો 4. તો અર્ધસૂચકાંક કેટલો કહેવાય? 4. સાતમું ઉદાહરણ લખી દઈએ 0.002. તો દશાંશ ચિહ્ન પહેલા 0 છે, દશાંશ ચિહ્ન પછી 0 છે, ગણતરીમાં લેતા નથી. ફક્ત એક જ અંક થશે. કેટલો થશે? 1. ચલો ઉદાહરણ નંબર 8. ચલો 120.007. 0 ની આગળ પાછળ સંખ્યા હોય તો જે તે સંખ્યાને અર્ધસૂચક અંક તરીકે ગણતરીમાં લેવો. તો ટોટલ કેટલા થાય? 1 2 3 4 5 6. તો જવાબ કેટલો થશે? 6. 9 28200. તો આપણે હમણાં વાત કરી હતી કે ભાઈ સંખ્યાની પાછળ 0 હોય કોઈ જગ્યાએ દશાંશ ચિહ્ન ન હોય તો તે 0 ને ગણતરીમાં લેતા નથી. તો કેટલા અંક કહેવાય? ફક્ત 3 જ. ચલો 10મો લઈ લઈએ 1000. તો મિત્રો જો 1 ની પાછળ 0 છે, કોઈ જગ્યાએ દશાંશ ચિહ્ન નથી, તો એના અંક કેટલા કહેવાય? ફક્ત એક જ. 11 ઉદાહરણ લઈ લઈએ 6.00. તો સંખ્યાની પછી દશાંશ ચિહ્ન છે અને પછી 0 છે, તો 0 ને આપણે અર્ધસૂચકાંક તરીકે ગણતરીમાં લઈ શકાય. તો કેટલો જવાબ આવશે મિત્રો? 3. તો મિત્રો આટલા 11 ઉદાહરણ. ચલો 12મું ઉદાહરણ લખી દઈએ 301.00.
તો દશાંશ ચિહ્ન પછી જો 0 હોય ને આગળ સંખ્યા હોય તો 0 ની ગણતરીમાં લઈ શકાય. તો ટોટલ કેટલી સંખ્યા થશે? 5. 0 5. ચલો 13મું ઉદાહરણ લઈ લઈએ. 820. તો 0 ની ગણતરીમાં લેતા નથી. કેટલા અંક કહેવાય? ફક્ત 2. તો મિત્રો આટલા ઉદાહરણ છે, લખી કાઢો. આપણે આગળ જરા જોઈએ બીજા. મિત્રો સ્ક્રીનશોટ પાડી દો અને આપણે એની અંદર આગળ જરા જોઈએ. એના સરવાળા અને બાદબાકીની વાત કરીએ. ચલો હવે અર્ધસૂચક અંકમાં સરવાળા અને બાદબાકીના નિયમની વાત કરીએ છીએ. પેલો સરવાળો બાદબાકી માટે નિયમ સરખો, ગુણાકાર ભાગાકાર માટે પણ નિયમ કેવો થશે? સરખો જ થશે. તો આપણે જરા સરવાળા અને બાદબાકી માટેની વાત કરીએ છીએ. સરવાળા અને બાદબાકી માટે. તો મિત્રો અહીંયા એવું કહે છે, જે સરવાળામાં દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછી સંખ્યા આવેલી હોય તો તેનો જવાબ તે સંખ્યા પ્રમાણે લખવામાં આવે છે. મિત્રો વાક્ય રચનાથી કોઈ ખબર પડશે ને તો આપણે જવાબમાં સમજીએ. દાખલા તરીકે 18.0 1.111 18.0 વત્તા 1.111 વત્તા 2.22. તો ત્રણેયનો સરવાળો કરીએ તો ત્રણે ત્રણ કિંમતની અંદર દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછી કેટલી સંખ્યા છે? તો એ પોઈન્ટ પછી 0 દરેક આપણે 1 લખી દઈએ. દાખલા તરીકે આપણે અહીંયા લખી દીધું 18.1 1.111 2.22. તો એ દશાંશ ચિહ્ન પછી 1 છે, દશાંશ ચિહ્ન પછી 3 અને દશાંશ ચિહ્ન પછી 2. તો ત્રણેયમાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ કહેવાય? તો ફક્ત 1 જ. તો પહેલા ત્રણે ત્રણનો સરવાળો કરીએ. 18.1 1.111 2.22. તો શું થાય? અહીંયા કશું નથી એટલે 1 2 1 3, અહીંયા 2 1 3 1 4 અને અહીંયા 2 1 3 8 11 અને અહીંયા 1 12. તો કેટલા થશે? 21.400. 18 19 20 21 આ થશે 1 1 2 2 4
1 ને 2 3 અને 1 21.431 તો આનો જવાબ તો ટોટલ કેટલો થશે 21.431 પણ મિત્રો જો દશાંશ ચિહ્ન પછી ફક્ત એક જ સંખ્યા છે તેનો સાચો જવાબ કેટલો કહેવાય તેનો સાચો જવાબ લખી દઈએ સાચો જવાબ 21.4 જ લખાશે કારણ કે દશાંશ ચિહ્ન પછી કેટલા છે તો આના 3 અંક થશે આના 4 થશે આના 3 થશે તો બધીનો જવાબ કેટલો થશે ફક્ત 3 તો 3 અંશસૂચક અંક પડે એ રીતે તમારે જવાબ લખવાનો રહેશે ગુણાકાર અને ભાગાકાર માટે જોઈએ તો 2.5 ગુણ્યા 1.25 તો આ બંનેની અંદર જુઓ આ બંનેનો અંશસૂચક અંક 2 થશે આ બંનેનો 3 થશે તો બંનેમાં ઓછામાં ઓછી સંખ્યા કેટલી કહેવાય 2 તો આપણે 2 અંશસૂચક અંક જવાબ આવે એ રીતે જવાબ લખવાનો રહેશે તો 2.5 અને 1.25 નો ગુણાકાર કેટલો થશે તો આપણે ગુણાકાર ડાયરેક્ટ જોઈ લઈએ છીએ 3.125 તો એનો સાચો જવાબ કેટલો થશે ફક્ત 3.1 એટલે આ જે સંખ્યાઓ તમે સરવાળા બાદબાકી કરો કે ગુણાકાર ભાગાકાર કરો એમાં જેની અંદર સૌથી ઓછામાં ઓછો અંશસૂચક અંક મળે એ રીતે એનો જવાબ લખવાનો તો જવાબ લખવા માટેની આ સાદી સિમ્પલ મેથડ હતી જેને આપણે અંશસૂચક અંક નક્કી કરવાના સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારના નિયમ તરીકે ઓળખવામાં આવે છે તો આ અંશસૂચક અંકના નક્કી કરવાના નિયમો છે હજી મિત્રો આની અંદર અંશસૂચક અંક નક્કી કરવાની કેટલીક મર્યાદાઓ છે કેટલીક એની શું કહેવાય છે મર્યાદાઓ એટલે ઉણપો હોઈ શકે કે ભાઈ કઈ રીતે લખી શકાય તો એની આપણે વાત કરીએ મિત્રો આટલું અત્યારે લખી કાઢો બરાબર પછી આપણે નેક્સ્ટ પીરિયડની અંદર અંશસૂચક અંકની અંદર કેટલીક 3 મર્યાદાઓ જે છે એ મર્યાદાઓ અને એના કેટલાક નિયમો વિશે ચર્ચા કરીશું અને બીજું એક પદ્ધતિ નવી પદ્ધતિ છે એકમ અવયવ પદ્ધતિ એટલે શું એના વિશે આપણે ચર્ચા કરીશું તો આટલું લખી કાઢો મિત્રો આની અંદર ફરીથી વારંવાર તમને કહું છું સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ લાલ કલરથી લખેલું હશે સબસ્ક્રાઇબ કરતા રહેજો જેથી તમારા વિડિયો તમને આગળ જોવા મળશે